ભાવનગર શહેરમાં જાણે દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। કાયદો કે પોલીસનો ભય ફક્ત કાગળ અને સોશિયલ મીડિયા પૂરતો જ બાકી રહ્યો છે તેમ લાગી રહ્યું છે। અસામાજિક તત્વો બેફામ છરી અને ધોકા જેવા ઘાતક હથિયારોથી જાહેરમાં ફરી રહ્યા છે અને અસામાજિક તત્વો મન ફાવે ત્યારે પોત પ્રકાશી રહ્યા છે અને પોલીસ મુક પ્રેક્ષક બની જોઈ રહી છે। બનાવની મળતી વિગત અનુસાર શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલ સેવારામ હોલ નજીક ચા પાનની દુકાન આવી છે। આ દુકાન પાસે સાંજના સુમારે અમુક યુવકો જાહેરમાં અપશબ્દો બોલી લડાઈ ઝઘડો કરી રહ્યા હતા। આ તકે અહીં દુકાનમાં કામ કરી રહેલા બંટી નામના યુવકે આ યુવકોને અહીં અપશબ્દો ન બોલવા તેમજ બહાર જઈ લડાઈ ઝઘડો કરવાનું કહ્યું। ફક્ત આટલા નજીવા કારણોસર લડાઈ ઝઘડો કરી રહેલા ચારેય યુવકોએ એક સંપ કરી સિંધી યુવક બંટી ઉપર છરી તેમજ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો। લુખ્ખા તત્વોએ યુવકના છાતીના તેમજ માથાના ભાગે છરીઓ મારી હતી। હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર હેઠળ 108 એમ્બ્યુલન્સમાં ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું। હોસ્પિટલ પોલીસ ચોકી એમએલસી રિપોર્ટના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી। અનેક મોટા મંદિરો તેમજ રહેણાંક વિસ્તારો હોવા છતાં પણ સિંધુનગર ચોક જાણે અસામાજિક તત્વોનો અડ્ડો હોય તે રીતે દિવસ રાત અહીં લોકોનો મેળાવડો ભરાયેલો રહે છે। ચાની કેબિન તેમજ હોટલ આવેલ હોય છે, જેના કારણે ભૂતકાળમાં પણ અનેક ગુનાહિત વૃત્તિ ધરાવતા લોકોએ અહીંના સ્થાનિક રહીશો સાથે લડાઈ ઝઘડો કર્યો હોય અને ત્યારે ફરી આ બનાવ બનતા રહીશોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। મારું રખાણી મયુર મહેશભાઈ। કઈ જગ્યાએ રહો, શું બનાવજો? મારે રહેવાનું દેવમાનું મંદિરની સામે સિંધુનગર। આ અમારી સિંધુનગર મેઇન ચોકમાં દુકાન છે ભાઈ બંને, ત્યાં એ ભાઈ જોબ કરે છે, બરોબર। તો એ ભાઈ બાંધતા હતા, તો આ ભાઈ ખાલી એને એમ કીધું અહીંયા ન બાંધો, બહાર બાંધો ને એક ભાઈ અમિત રબારી કોક હતા, કીધું બાજુમાંથી છડી કાઢીને એટલે 3 ઘા માર્યા, એક અહીંયા માર્યો, માથામાં એક છાતીમાં માર્યો। કેટલા જણા હતા? એ ટોટલ 4 જણા હતા। શું નામ? એકનું અમિત રબારી હતું, એક લમદીર હતો અને 2 જાણી શકતા હતા, એની ભેગા હતા। ત્યારે 2 જણાના હાથમાં ધોકા હતા અને એક ભાઈના હાથમાં છરી હતી, ખુલ્લેઆમ ગાડીઓ બોલતા હતા। કોઈ જૂની અદાવત કરી? કાંઈ જૂની અદાવત નહીં, બસ ખાલી ભાઈ એમ કીધું મિત્રએ, અહીંયા ગાડીઓ કાઢોમાં ધંધાનો ટાઈમ છે, તમે બહાર જઈને બાંધો। આ ભાઈને છે ને દુકાન? પાન આ નોકરી કરે, પાનપુરી કરે। શું નામ દુકાન? આ ભાઈ દુકાનનું નામ? દુકાનનું રામલામ પાન। બરાબર। તમારા શું થાય? મારા મિત્ર હતા, હું એની પાસે પાનમાં આવવા જાઉં, આ પછી બેઠો ને બેઠો એ ભાઈ ગાડી કાઢતા હતા, અમે 3 વાગે જેલ કાપી નામ છે મારું, કોઈ નહીં બગાડી શકે, એવી રીતે બહુ ગાડી કાઢતા। રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ, ભાવનગર।